છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ચેટી ચાંદનો પર્વ સિંધી સમાજ દ્વારા ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પર્વ માત્ર એક તહેવાર નથી, પરંતુ સિંધી સમાજની આસ્થા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે। ચેટી ચાંદ સિંધી સમાજ માટે નવા વર્ષની શરૂઆત તરીકે મનાવવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પ્રથમ તિથિએ આ પર્વ ઉજવાય છે। આ દિવસ ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ તરીકે પણ ખાસ માન્યતા ધરાવે છે। ભગવાન ઝૂલેલાલને સિંધી સમાજના ઇષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે અને તેઓને જળના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ઇતિહાસ મુજબ, પ્રાચીન સમયમાં સિંધ પ્રદેશમાં હિન્દુઓ પર અન્યાય અને ત્રાસ વધી ગયો હતો। ત્યારે સમાજના લોકોએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી કે તેઓને આ ત્રાસમાંથી મુક્તિ મળે। તેમની આ પ્રાર્થનાને સ્વીકારીને ભગવાન ઝૂલેલાલે અવતાર ધારણ કર્યો અને દુષ્ટ શક્તિઓનો નાશ કરી લોકોમાં શાંતિ અને ન્યાય સ્થાપિત કર્યો। તેથી સિંધી સમાજમાં ભગવાન ઝૂલેલાલ પ્રત્યે અઢળક શ્રદ્ધા જોવા મળે છે। ચેટી ચાંદના દિવસે સિંધી સમાજના લોકો વહેલી સવારે ઉઠીને નદી કે જળાશય પાસે જઈ બહરાણા સાહેબની પૂજા કરે છે। તેમાં દીવો, ફૂલ, મીઠાઈ, ફળ વગેરે અર્પણ કરવામાં આવે છે। આ પૂજા દ્વારા લોકો ભગવાન ઝૂલેલાલનો આશીર્વાદ મેળવે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। આ દિવસે ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભગવાન ઝૂલેલાલની મૂર્તિને સજાવટ કરેલા રથમાં બિરાજમાન રાખીને શહેરમાં ફેરવવામાં આવે છે। ભજન કીર્તન, ઢોલ નગારા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રેમ તથા એકતાનો સંદેશ આપે છે। ચેટી ચાંદનો પર્વ સિંધી સમાજને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડીને રાખે છે। આ તહેવાર માત્ર ધાર્મિક નથી, પરંતુ સામાજિક એકતા, ભાઈચારો અને નવી શરૂઆતનું પ્રતીક છે। આજના સમયમાં પણ આ પર્વ લોકોમાં આશા, શ્રદ્ધા અને સકારાત્મકતા લાવે છે, જે સમાજને આગળ વધવા માટે પ્રેરણા આપે છે। આ રીતે ચેટી ચાંદનો પર્વ સિંધી સમાજ માટે ખૂબ જ મહત્વનો અને આધ્યાત્મિક ઉર્જા આપનાર તહેવાર છે, જે દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। રિપોર્ટર અશોક ઠક્કર। સિંધી સમાજનો અમારો આ તહેવાર ચેટી ચાંદ અમે આજે બોડેલીમાં હર્ષોલ્લાસથી